દીકરીની ઉંમર 18 વર્ષની થાય અને 18 વર્ષની થયા બાદ દીકરી હાથમાંથી નીકળી જાય એ પહેલા આ સાંભળી લો. દીકરી 18 વર્ષની થાય એટલે કાયદા મુજબ તે મેજર બની જાય છે, વયસ્ક બની જાય છે. પણ એક સવાલ છે, શું તે ખરેખર જીવનના બધા નિર્ણય લેવા માટે તૈયાર થઈ જશે? આજકાલ ફ્રેન્ડશિપ, રિલેશનશિપ, સોશિયલ મીડિયા, એક ખોટો નિર્ણય અને આખું જીવન બગડી શકે છે. માતા પિતા ધ્યાન રાખો, તો તમે તમારી દીકરી ઉપર વિશ્વાસ રાખો, પણ આંધળો વિશ્વાસ નહીં, સમજદાર નજર રાખો. તે કોની સાથે છે, કોણ છે તે વ્યક્તિ, કોણ તેને ઇન્ફ્લુઅન્સ કરે છે, કોણ મીઠી મીઠી વાતો કરીને તેને ફસાવી રહ્યું છે, બધું જ ધ્યાન રાખો. ઘણા કેસોમાં પ્રેમના નામે છેતરપિંડી, બ્લેકમેલ અને પછી માનસિક દબાણ થતું હોય છે. કાયદો શું કહે છે? કોઈ છેતરપિંડી કરે તો ભારતીય ન્યાય સંહિતા સેક્શન 318 હેઠળ ચીટિંગ, ધમકી આપે તો 351 હેઠળ ક્રિમિનલ ઇન્ટિમિડેશન, બ્લેકમેલ અથવા એક્સ્ટોર્શન કરે તો સેક્શન 308. પણ આ કાયદો પછી આવે છે, પહેલા તો બહુ મોટું નુકસાન થઈ જાય છે. દીકરીને ખાલી એટલું જ શીખવાડવાનું કે અજાણ્યા લોકો પર વિશ્વાસ નહીં રાખવાનો. પ્રાઇવેટ ફોટો કે વિડીયો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ કે ઓળખીતા જોડે શેર નહીં કરવાનો. કોઈ પણ પ્રેશર આવે તો તરત માતા પિતાને ઇન્ફોર્મ કરવાનું. અને માતા પિતા તમે મિત્રો બનો, નહીં તો કોઈ બીજો તેનો ખોટો મિત્ર બની જશે. એક ખોટો નિર્ણય અને આખું જીવન બરબાદ કરી શકે છે.